હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા યાર મજામાં જ હશો, સુપર કૂલ હશો, સુપર ઓસમ હશો, બરાબર ને? ગરમી બહુ જ પડે છે, ઠીક છે? જોરદાર યાર, હાય ગરમી. સોંગ સાંભળ્યું ને, હાય ગરમી પાછળ. આજનો આપણો ટોપિક છે જેનેટિક્સ ઉપર, એક સંક્રમણનો પ્રયોગ, બરાબર? મેન્ડલના એક સંક્રમણના પ્રયોગ વિશે આપણે આજે સમજવાનો ટ્રાય કરીશું, શીખવાનો ટ્રાય કરીશું યાર કે એમાં કહેવા શું માંગે છે, બરાબર ને? ચલો આપણે અહીંયા ફોકસ કરો. બહુ જ ઈઝી ટોપિક છે, હમણાં આવડી જશે તમને બધાને. બસ અહીંયા ખાલી ફોકસ કરો, ધ્યાન તમારું બધું અહીંયા હોવું જોઈએ, બસ બીજું કંઈ નહીં. ઓકે, સ્ટાર્ટ કરીએ. ચલો જો પહેલો તો પ્રશ્ન ઉભો એ થાય કે આ એક સંકરણનો પ્રયોગ એટલે શું? આ એક સંકરણ જે છે, એટલે આ એક સંકરણ જે છે એનો પ્રયોગ એટલે શું કહેવા શું માંગે છે? તો કે ભાઈ એવો પ્રયોગ કે જે શું કરે, એક જ લક્ષણનું વારસાગમન સમજાવે. શું ભાઈ? એક જ લક્ષણનું શું સમજાવે આપણને? વારસાગમન સમજાવે. વારસાગમન એટલે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ તમારા પિતૃ હોય તો પિતૃમાંથી લક્ષણો સંતતિમાં ઉતરી આવે. હવે એ સંતતિ મોટી થાય, બરાબર, તો એના મેરેજ કંઈક બીજા સાથે થાય તો એ પિતૃના લક્ષણો એમની બીજી સંતતિમાં ઉતરી આવે. મીન્સ કે પેઢી દર પેઢી લક્ષણોનું શું થાય? વહન થાય. તો એને વારસાગમનની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર? વારસો સચવાઈ રહે આપણો. તો આ અહીંયા પણ આપણે એ જોવાનું છે કે એક લક્ષણનું વારસાગમન કઈ રીતે થાય છે, એક લક્ષણ પેઢી દર પેઢી કઈ રીતે આગળ વધે છે, એ સમજવા માટે મેન્ડલે આ પ્રયોગ કર્યા હતા, બરાબર છે? હવે આપણને ખબર છે કે મેન્ડલે શું કર્યું હતું યાર? મેન્ડલે વટાણામાં 7 લક્ષણો લીધા હતા, બરાબર, જેમના ઉપર એમને અભ્યાસ કર્યો હતો. હવે એ જે 7 લક્ષણો જે હતા મેન્ડલના, એ જે 7 લક્ષણો હતા, એ 7 લક્ષણો પૈકી આપણે તો અહીંયા માત્ર એક જ લક્ષણનો અભ્યાસ કરવાનો છે. એટલે કે આમાં કેવું હશે કે ધારો કે 2 વટાણાના છોડ હશે તમારી જોડે, આ એક ઊંચો છોડ હશે, એક નીચો છોડ હશે, બરાબર છે? આ એક તમારા જોડે ધારો કે 2 વટાણાના છોડ હોય, સમજો તમારા જોડે 2 વટાણાના છોડ છે. હવે તમારે 2 વટાણાના છોડ ઉપર તમારે ધારો કે ઊંચાઈના લક્ષણોનો અભ્યાસ કરવો છે, ઠીક છે? તો તમારે જે લક્ષણોનો અભ્યાસ, જેનું વારસાગમન તમારે સમજવું હોય તો એના 2 વિરોધાભાસી કારકો તમારે જોઈશે. એટલે કે શું, હું શું કહેવા માંગુ છું કે તમે ઊંચાઈનું લક્ષણ ધ્યાનમાં લીધું, હવે એના વિરોધાભાસી 2 વૈકલ્પિક કારકો કયા થશે? એક થશે ઊંચો છોડ, શું થશે? એક થશે ઊંચો છોડ, એક થશે નીચો છોડ, બરાબર? તો તમારે એક ઊંચો છોડ લેવો પડશે અને બીજું શું લેવું પડશે? એક નીચો છોડ લેવો પડશે. ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું? એ 7 લક્ષણોમાંથી તમે જે એક લક્ષણ ઉપર અભ્યાસ કરવા માંગો છો આ પ્રયોગમાં, ઠીક છે, તો એ લક્ષણ ઉપર તમારે એના 2 વૈકલ્પિક કારકો વાળા છોડ દેવા પડશે, જેમાં વિરોધાભાસ હોય, બરાબર છે? પણ બાકીના જે 6 લક્ષણ હશે એ સેમ ટુ સેમ જ હશે, ઠીક છે? ઓકે, સિરિયસલી? ઓકે, સમજણ પડી જશે, બહુ ઈઝી છે, ધ્યાન આપજો, ઠીક છે? ચલો, આ તો આપણને ખબર પડી. હવે થાય છે શું કે અહીંયા ધારો કે આપણે એક વાત બીજી શીખવાની છે અહીંયા કે પરફલન કોને કહેવાય? ક્રોસ પોલિનેશન, બરાબર? પરપરાગનયન, પરફલન કોને કહેવાય આપણે સમજીએ. ધારો કે તમારી જોડે એક છોડ છે વટાણાનો, ઠીક છે? એક વટાણાનો છોડ છે તમારી પાસે, બરાબર? અરે મારે કેમ પેન ખતમ હો ગઈ ભૈયા, ધ્યાન રાખવું. એક વટાણાનો છોડ છે, બરાબર? હવે આપણને ખબર છે કે વટાણાનો જે છોડ હોય એ મિત્રો કેવો હોય? ઉભયલિંગી હોય. કેવો હોય? ઉભયલિંગી. હે ભાઈ, ઠીક છે ને? ઉભયલિંગી એટલે શું કે એક જ પુષ્પમાં નરની પણ હાજરી જોવા મળશે અને માદાની પણ આપણને હાજરી જોવા મળશે, એટલે આપણને એને ઉભયલિંગી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? તો સમજો કે અહીંયા હું 2 વટાણાનો છોડ લઈ લઉં છું, બરાબર? ધ્યાનમાં અહીંયા સમજો, ધ્યાન અહીંયા રાખજો, બહુ જ ઈઝી છે, આવડી જશે, ઠીક છે? તો જુઓ, સમજો, આનું જે પુષ્પ છે, બરાબર? હવે મારે અહીંયા પિતૃ નક્કી કરવા છે, ઠીક છે? પિતૃ નક્કી કરવા છે કે ધારો કે મારે આ છોડને, આ જે વટાણાનો છોડ છે, બરાબર, એને મારે શું લેવું છે? આ છોડને મારે માદા બનાવવી છે, આ છોડને મારે માદા બનાવવી છે અને આ છોડને મારે નર બનાવવો છે, ઠીક છે? આ છોડને મારે શું કરવું છે ભાઈ? નર બનાવવો છે. ધ્યાન અહીંયા રાખજો યાર, હમણાં જ આવડી જશે. હવે સમજો,
મારે એને માદા બનાવવું હોય તો એના પુષ્પ ઉપર શું આવેલું છે? સ્ત્રીકેસર પર રહેલું છે અને પુંકેસર પર રહેલું છે. તો હું શું કરીશ કે આનું જે પુષ્પ હશે, બરાબર, આનું જે પુષ્પ હશે, ઓકે, તો જ્યાં એનું પુષ્પ હશે એના ઉપર શું રહેલું હશે કે ભાઈ આ એનું સ્ત્રીકેસર રહેલું છે, ભાઈ આ એનું સ્ત્રીકેસર રહેલું છે. ઠીક છે, ઓકે. ચલો, બીજું એના પુષ્પ ઉપર શું રહેલું છે? તો બીજું એના પુષ્પ ઉપર રહેલું હશે પુંકેસર. ઠીક છે, આ પુંકેસર રહેલું છે. હવે મારે આ પુષ્પને બનાવવું શું છે? માદા બનાવવું છે. તો મારે શું કરવું પડે ભાઈ? મારે એક જ વસ્તુ કરવી પડે કે આ પુષ્પનું જે નર પ્રજનન અંગ છે, બરાબર, જે પુંકેસર છે, એને મારે શું કરવું પડે? દૂર કરી દેવું પડે. જો હું આ પુંકેસરને દૂર કરી દઉં તો આ પુષ્પ એ કેવું બની જશે? એકલું માદા પુષ્પ બની જશે. એટલે કે આ જે છોડ હશે એ કેવો છોડ બની જશે ભાઈ? માદા છોડ બની જશે. ક્લિયર થાય છે બચ્ચાજી? ઓકે, ચલો. તો હવે હું શું કરીશ? હવે હું એક પ્રક્રિયા કરીશ. હું શું કરીશ કે હું એક ચીપીઓ લઈશ. શું લઈશ? ચીપીઓ લઈશ. દેશી ભાષામાં કહીએ તો આપણું પેલું આવે ને કંપાસ, પેલું શું આવે? ડિસેક્શન બોક્સ આવે, હે ને? તો એમાં ફોરસેટ પડ્યો હોય, હે ને? એ ફોરસેટ ને આપણે ચીપીઓ કહેવાય. તો હું ચીપીઓ લઈશ, બરાબર. હવે આ ચીપિયાને શું કરીશ? અથવા તો હું કાતર પણ લઈ શકું, ક્રોસ સીઝર. તો હું આ ચીપિયાને શું કરીશ? હું અહીંયા એને લગાવી દઈશ. ઠીક છે, એવી જ રીતે એને અહીંયા લગાવી દઈશ. ઓકે. તો મેં શું કર્યું? મેં આ ફોરસેપ કે આ કાતર વડે આ જે પુંકેસર હતું એને મેં, જે નર પ્રજનન અંગ હતું એને મેં દૂર કરી દીધું. ઠીક છે, એને મેં શું કરી દીધું ભાઈ? એને મેં દૂર કરી દીધું. ઓકે, ચાલો, સમજણ પડી ગઈ બધાને? ગુડ, સરસ. હવે મેં એને દૂર કરી દીધું. તો હવે તમે સમજી ગયા કે ભાઈ જે આ પુષ્પ હતું એ કેવું બની ગયું? માદા પુષ્પ બની ગયું. અને આ જે છોડ હતો એ માદા છોડ બની ગયો. હવે આ પ્રક્રિયાને શું કહેવાય? તો આ પ્રક્રિયા એટલે કે નર પ્રજનન અંગને દૂર કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે ઇમસ્ક્યુલેશન. શું કહેવામાં આવે છે? ઇમસ્ક્યુલેશન. ઠીક છે, નર પ્રજનન અંગને દૂર કરવાની પ્રક્રિયા જે હોય એને કહેવામાં આવે છે ઇમસ્ક્યુલેશન. ઠીક છે, હવે સમજો, મેં આને શું કર્યું? મેં આને માદા પુષ્પ કરી દીધું. એટલે કે છોડ જે હતો એને માદા છોડ બનાવી દીધું, બરાબર. પણ આ મેં ક્યારે કર્યું? કે જ્યારે આ જે પુષ્પ જે હતું એનું એ અપરિપક્વ હતું, બરાબર, હજી પરિપક્વ નતું થયું, હજી એ ઇમેચ્યોર હતું. એ અવસ્થા દરમિયાન જ મેં કરી દીધું, બરાબર. હવે હું શું કરીશ? હવે હું આ પુષ્પ ઉપર છે ને કોથળી ચડાવી દઈશ. શું ચડાવી દઈશ ભાઈ? કોથળી ચડાવી દઈશ. કોથળી ચડાવી એને કહેવામાં આવે છે બેગિંગ. કહેવામાં આવે છે. ઓકે, કેમ કોથળી ચડાવી દઈશ? એનું રીઝન હું તમને કહું છું. કોથળી એટલા માટે ચડાવવામાં આવે છે કારણ કે બીજા કોઈ પુષ્પની પરાગરજ એ આ પુષ્પના સ્ત્રીકેસર ઉપર આવીને પડી ના જાય અને ફલન ના થઈ જાય, એટલા માટે. ચલો, એનાથી બચાવવા માટે, રક્ષણ કરવા માટે. ઠીક છે, હવે શું થશે? ધીમે ધીમે જેમ ટાઈમ જશે એમ શું થશે કે આ જે પુષ્પનું જે સ્ત્રીકેસર છે ને ભાઈ, એ હવે શું થશે? મેચ્યોર થશે. શું થશે? એ હવે મેચ્યોર થશે, પરિપક્વ થશે સમય જવાના સાથે. ઠીક છે, કેવું થશે ભાઈ? પરિપક્વ થશે. હવે પરિપક્વ થઈ ગઈ. પરિપક્વ થશે એટલે હું શું કરીશ? પરિપક્વ થશે એટલે તો એ પ્રજનન માટે હવે તૈયાર થઈ જશે. પરિપક્વ થવું એટલે કે હવે પરાગરસ સ્વીકારવા માટે તૈયાર છે. એનો અંડક જે છે ને એ હવે પરિપક્વ થઈ ગયો ભાઈ લોકો. તો હવે શું કરશે કે એ પ્રજનન માટે તૈયાર થઈ જશે. હવે હું શું કરીશ? હું જે કોથળી હશે ને, હવે સમજો, આ જે છોડ હતો એને આપણે નર તરીકે લીધો હતો. એટલે કે એ છોડમાં જે પુષ્પ હશે, બરાબર, અને એ પુષ્પોમાં જે પુંકેસર આવેલા હશે, બરાબર, એ આપણા નર થઈ ગયા. હવે હું શું કરીશ કે આ છોડ ઉપર રહેલા પુંકેસર પરિપક્વ થઈ જશે યાર. હવે હું શું કરીશ કે આ પુંકેસર હું લઈશ. આ પુંકેસર હું લઈશ અને આ જે કોથળી મેં ચડાવી દીધી એને પાછી ખોલી દઈશ. શું કરીશ ભાઈ? ખોલી દઈશ. ખોલી અને જે આ પુંકેસર હતું ને, આ પુંકેસર જે હતું ને એની પરાગરજ હું આ પુષ્પના સ્ત્રીકેસર ઉપર છાંટી દઈશ. આ મેં છાંટી દીધી, બરાબર છે. હવે અહીંયા મેં કેમ છાંટી તમે સમજો યાર. આ છાંટી દીધી, ઓકે. હવે હું શું કરીશ? પાછું એમાં કોથળી ચડાવી દઈશ. આવું કેમ કર્યું? આવું એટલા માટે કર્યું કારણ કે મારે પિતૃઓ ફિક્સ કરવા હતા. સમજો મારી વાતને. મારે પિતૃઓ બદલવાના હતા. હવે આ પિતૃઓ આના ફિક્સ થઈ ગયા કે ભાઈ આ જે વટાણાનો છોડ છે, એટલે કે આની જે સંતતિ આવશે
એના માતા આ વટાણાનો છોડ છે અને એના પિતા આ વટાણાનો છોડ છે. ખબર પડી હું શું કહેવા માંગુ છું? એના પિતૃ અમે ફિક્સ કરી દીધા, એટલે હવે બીજા કોઈ છોડની પરાગરજ આવીને આના સ્ત્રીકેસર ઉપર પડી ના શકે, એટલે પિતૃ ચેન્જ ના થઈ શકે. બરાબર? તો અહીંયા મેં શું કર્યું? અહીંયા પિતૃ અમે ફિક્સ કરી દીધા આ પ્રક્રિયાથી. ખબર પડી? ઓકે, સમજ પડે છે યાર? મગજમાં જાય છે? સરસ. તો આ આપણે સમજી ગયા બેસિક. ઠીક છે, કઈ રીતે થાય છે, કઈ રીતની પ્રોસેસ છે, ખબર પડી તમને? બહુ સરસ. ઓકે, ચલો હવે જોઈએ આગળ શું કરવાનું છે. હવે આપણે અહીંયાથી પ્રયોગ સ્ટાર્ટ કરીએ. બરાબર છે? હવે જુઓ થાય છે શું કે મેન્ડલે શું કર્યું, મેં તમને ગયા લેક્ચરમાં મીન્સ 2 થી 3 લેક્ચર પહેલા તમને યાર મેં કંઈક કીધું હતું, તમને એક શુદ્ધ શબ્દ વિશે સમજણ આપી હતી કે શુદ્ધ પિતૃઓની પસંદગી કરી હતી મેન્ડલે. બરાબર? તો શુદ્ધ શબ્દ જે હતો એ તમે આઈ થિંક ડેફિનેશન તમને યાદ જ હશે. ઠીક છે? તો મેન્ડલે શું કર્યું હતું ભાઈ લોકો? મેન્ડલે શુદ્ધ પિતૃઓની પસંદગી કરી હતી. હવે શુદ્ધ પિતૃ તરીકે સમજો, અહીંયા એક લક્ષણ તરીકે આપણે છોડની ઊંચાઈનો અભ્યાસ કરવાનો છે. એક લક્ષણ તરીકે આપણે છોડની ઊંચાઈનો અભ્યાસ કરવાનો છે. ઠીક છે? હવે આપણે ઊંચાઈનો અભ્યાસ કરવાનો છે ભાઈ. ચલો, ઊંચાઈ માટેના બે વૈકલ્પિક કારકો કયા છે આપણા જોડે? એક છે ઊંચો છોડ, બરાબર, અને એક છે નીચો છોડ. પણ આ બંને છોડ આપણે કેવા લેવાના છે ભાઈ? શુદ્ધ લેવાના છે. કેવા લેવાના છે? શુદ્ધ લેવાના છે. બરાબર? રેડી? ખબર પડે છે? હવે સમજો મેન્ડલે શું કર્યું, જોજો અહીંયા ધ્યાનથી જોજો. મેન્ડલે શું કર્યું? મેન્ડલે એક ઊંચો છોડ લીધો. બરાબર? એક કેવો છોડ લીધો ભાઈ? ઊંચો છોડ લીધો. સમજો ધ્યાનથી. મેન્ડલે એક ઊંચો છોડ લીધો. બરાબર? અને સામે એક નીચો છોડ લીધો. બરાબર? વટાણાનો નીચો છોડ લીધો. એક ઊંચો છોડ લીધો અને એક નીચો છોડ લીધો. પણ કેવા? બંને કેવા? શુદ્ધ. બંને પિતૃઓ કેવા ભાઈ? શુદ્ધ છે. ઓકે, તો અહીંયા હું શું લખીશ? પી પેઢી એટલે પિતૃ પેઢી છે આ આપણી. આ છે. બરાબર છે? હવે સમજો, મેં પહેલા પણ આગળ એક થિયરી વિશે વાત કરી હતી, થિયરી ઓફ બ્લેન્ડિંગ, મિશ્રણની થિયરી. મેન્ડલના સમયમાં એ થિયરી બહુ જ પોપ્યુલર હતી યાર. થિયરી એમ કહેવા માંગતી હતી કે જો મમ્મી પપ્પા મીન્સ કે પપ્પાની હાઈટ હોય આપણા એ ઊંચી છે અને મમ્મીની હાઈટ એકદમ નીચી છે, તો જે છોકરો આવશે ને મિડલ હાઈટ ધરાવતો આવશે, ઇન્ટરમીડિયેટ આવશે, મધ્યમ હાઈટ વાળો. એવી રીતે જો પપ્પાના સ્કિનનો રંગ કાળો છે, મમ્મીની સ્કિનનો રંગ ધોળો છે, તો છોકરો જે આવશે એ ઘઉં વર્ણનો આવશે. બરાબર? તો મિશ્રણની થિયરી બહુ એ સમયે પોપ્યુલર હતી. તો મેન્ડલે પણ એ જ વિચાર્યું હતું કે મને આવું રિઝલ્ટ મળશે. મેન્ડલે એવું વિચાર્યું હતું કે આવું થશે. પણ શું થયું? થયું શું યાર કે ગેમ રમાઈ ગઈ મેન્ડલ જોડે. થયું શું કે જ્યારે એને આ બંને વચ્ચે પરફલન કરાવ્યું, ઠીક છે, પરફલન કરાવ્યા પછી શું થયું? પરફલન કરાવ્યા પછી એના બીજ આયા. શું આયા ભાઈ? વટાણામાં બીજ આયા. વટાણામાં શું આયા? બીજ આયા. જે બીજ આયા, બરાબર, આ શું આયા? બીજ આયા. તો આ બીજને મેન્ડલે શું કર્યું? ના ખેતરમાં વાવ્યા. અને જ્યારે વાવ્યા અને થોડાક સમય બાદ એનો અભ્યાસ કર્યો તો એને જોયું કે જે એને જનરેશન મળે છે, જે પહેલી એની પેઢી જે મળી, એને ફર્સ્ટ ફિલિયલ જનરેશન જે મળી, એમાં જે બધા જ છોડ જે એને મળ્યા એ બધા જ ઊંચા જોવા મળ્યા. ક્યાં જોવા મળ્યા ભાઈ? ઊંચા જોવા મળ્યા. બધા જ છોડ એકો એક, બધા જ મારા હારા ઊંચા જોવા મળ્યા. તો મેન્ડલ યાર વિચારમાં પડી ગયા કે આવું કેમ? થિયરી ઓફ બ્લેન્ડિંગ તો એમ કહેતી હતી કે બંનેનું મિશ્રણ આવશે, પણ અહીંયા તો બધા છોડ ઊંચા આવી ગયા. કેટલા ઊંચા આયા પાછા? મેન્ડલે એ પણ, મેન્ડલ બહુ હોશિયાર હતા. મેન્ડલે તીક્ષ્ણ નિરીક્ષણ કર્યું હતું, રેકોર્ડમાં લખ્યું હતું. એટલે મેન્ડલે શું કર્યું કે અહીંયા F1 પેઢીમાં જેટલા પણ છોડ આયા એમનું શું કર્યું મેન્ડલે કે પહેલા તો આ બધા છોડની ઊંચાઈ માપી. સમજો, ઊંચાઈ માપી દીધી. સમજો, એની ઊંચાઈ એમને કોના સાથે સરખાવી? એના પિતૃ છોડ, આ જે નર છોડ જે આપણે લીધો છે, જે એકદમ ઊંચો છે, બરાબર, એના સાથે આની ઊંચાઈ સરખાવી. સમજો, ધારો કે આની ઊંચાઈ 4 ફૂટ છે, આની ઊંચાઈ કેટલી છે? 4 ફીટ છે. તો આ બધા છોડ જે હતા એની ઊંચાઈ પણ હમણાં જેટલી જ કેટલી હતી ભાઈ? 4 ફીટ જ હતી. તો મેન્ડલ યાર આશ્ચર્ય પામી ગયા કે આવું કઈ રીતે શક્ય બની શકે એમ. તો પછી મેન્ડલને ખબર પડી કે આ થિયરી ઓફ બ્લેન્ડિંગ એ ખોટી છે, આ વસ્તુ ખોટી છે, આવું થતું નથી.
તો મેન્ડલે એને સમજવા માટે ટ્રાય કર્યો. હવે મેન્ડલે શું કર્યું, મેન્ડલ આટલે પાછા ઉભા ના રહ્યા. આ આપણને શું મળ્યું, આ આપણને F1 પેઢી મળી આપણી, ફર્સ્ટ ફિલિયર જનરેશન મળી આપણી. ઠીક છે. હવે મેન્ડલે શું કર્યું સમજો, અહીંયા ધ્યાનથી સમજો. બહુ જ હું તમને એક મસ્ત સફર ઉપર લઈ જવાનો પ્રયત્ન કરું છું, બરાબર. એ ટાઈમના મેન્ડલનો જે કાળ હતો, આપણે એ કાળમાં જવાનું. ધ્યાનથી સમજો. આ ગાડીનો ડ્રાઈવર આપણે બધા જ છીએ, હું એકલો ડ્રાઈવર નહીં, તમે બધા ડ્રાઈવર. ઠીક છે, ઓકે. ધ્યાનથી સમજો. હવે શું થાય છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. હવે મેન્ડલે શું કર્યું, હવે મેન્ડલે આ જે F1 પેઢીમાં જેટલા છોડ આવ્યા હતા એ બધા વચ્ચે શું કરાયું ખબર, સ્વફલન કરાયું. શું કરાયું બધા જોડે, શું કરાયું, હું અહીંયા નીચે લખું છું એટલે તમને ખબર પડે, દેખાય. શું કરાયું ભાઈ, સ્વફલન કરાવ્યું. સ્વફલન એટલે શું કે F1 પેઢીમાં ધારો કે બધા છોડ ઊંચા, ઠીક છે, તો મેન્ડલે શું કર્યું કે એક છોડને નર તરીકે લીધો અને એમાંથી એક છોડને માદા તરીકે લીધો અને એ બંને વચ્ચે શું કરાયું, સંકરણ કરાયું. તો એને સ્વફલન કહેવાય. હવે સમજો, આનું સ્વફલન હું અહીંયા તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. કર્યું કે મેન્ડલે શું કર્યું, હવે F1 પેઢી જે આવી હતી એના છોડ જે હતા, સમજો ધ્યાનથી, અહીંયા ધ્યાન આપજો. તો આ એક છોડ જેની ઊંચાઈ કેટલી હતી ભાઈ, 4 ફીટ હતી. એટલી જ ઊંચાઈ વાળો છોડ લીધો, 4 ફીટ વાળો. એનું ક્રોસ એ જ પેઢીના બીજા છોડ સાથે જેની ઊંચાઈ પણ કેટલી હતી, 4 ફીટ, એના સાથે કરાય. ખબર પડે છે ભાઈ, બહુ સિમ્પલ છે યાર, સમજવાનો ટ્રાય કરજો. હવે શું થયું, હવે પાછા એના બીજ આવશે, વટાણામાં, બરાબર. જેવા જ બીજ આવ્યા એ બીજ પાછા મેન્ડલે વાવ્યા, બરાબર. હવે મેન્ડલે વાવ્યા અને એ બીજ જ્યારે ઉગ્યા અને એમાંથી છોડ ઉગ્યા અને મોટા બન્યા ત્યારે મેન્ડલ અચંબામાં પડી ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. કેમ આશ્ચર્યચકિત થઈ ગયા, એટલા માટે આશ્ચર્યચકિત થયા યાર, કારણ કે અહીંયા જે છોડ આવ્યા હતા ને એ બધા ઊંચા નતા, એમાં નીચા છોડ પણ હાજર હતા. શું થયું તું સમજો, એમાં જે છોડ મળ્યા એ બધા ઊંચા નતા ભાઈ, એમાં અમુક નીચા છોડ પણ હતા. તો મેન્ડલ એ જોઈને આશ્ચર્ય પામી ગયા કે યાર F1 પેઢીમાં તો બધા છોડ મને ઊંચા મળ્યા હતા, તો F2 પેઢીમાં ઊંચા સાથે આ નીચા છોડ બી મળ્યા, આવું કઈ રીતે શક્ય બને? તો પછી મેન્ડલે ખબર પડી, મેન્ડલે અભ્યાસ કર્યો અને મેન્ડલે ખબર પડી કે ભાઈ F1 પેઢીમાં જે નીચા છોડનું જે લક્ષણ છે ને ભાઈ, મેન્ડલે પહેલા એવું વિચાર્યું હતું કે F1 પેઢીમાં જે નીચો છોડ છે ને એનું લક્ષણ ગાયબ થઈ ગયું છે, એટલે F2 પેઢીમાં મને જોવા નહીં મળે. પણ પછી એમને વિચાર્યું કે ના, આ લક્ષણ ગાયબ નથી થઈ, આ લક્ષણની અસર F1 પેઢીમાં કોઈક વસ્તુના લીધે અભિવ્યક્ત નથી થઈ. એ વસ્તુને મેન્ડલે શું નામ આપ્યું હતું, એ વસ્તુને જે મેન્ડલે નામ આપ્યું હતું, કારક નામ આપ્યું હતું. ઠીક છે, જેને આપણે જનીન કહીએ છીએ, જે જનીન શબ્દ જોહાન્સને આપ્યો હતો, બરાબર ને, આગળ વિડીયોમાં વાત થઈ ગઈ છે. તો આ જે કારક છે ને ભાઈ, આ એની અસર ને F1 પેઢીમાં કોઈ બે કારક હશે, જેમાંથી એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. તો એ પ્રભાવી કારકની હાજરીમાં ભાઈ આ પ્રચ્છન્ન કારક પોતાની અસર દર્શાવી શકતું નથી, બરાબર. પણ જ્યારે બીજી પેઢીમાં એને રિઝલ્ટ જોયા, એટલે જ્યારે નીચો છોડ બનેલો જોયો ત્યારે એને ખબર પડી કે ભાઈ નીચા છોડનું જે લક્ષણ એ ગાયબ નહીં થઈ જતું, એ આગળ જતા બીજી પેઢીમાં પ્રદર્શિત થાય છે, પાછું જોવામાં આવે છે, બરાબર. તો આ મેન્ડલને શું મળી હતી, F2 પેઢી મળી હતી, બરાબર. આ મેન્ડલને શું મળી હતી, F2 પેઢી મળી હતી, બરાબર. હવે આપણે આને આ તમે સમજી ગયા, ઠીક છે, આ સમજી ગયા. હવે હું તમને આને તમારી ચોપડી NCERT ના રીતે સમજાવવાનો ટ્રાય કરું છું, ધ્યાન આપજો. આપણે હવે એને NCERT ના રીતે સમજીએ. NCERT માં શું કીધું છે, NCERT માં આપણને એના જનીન બંધારણ આપેલા છે, બરાબર, સમયુગની જનીનો આપેલા છે, બરાબર. તો આપણે હવે એને NCERT મુજબ સમજવાનો ટ્રાય કરીએ. જુઓ, NCERT પ્રમાણે આપણે એનો સમજવાનું શું કરીશું, ટ્રાય કરીશું. જુઓ, અહીંયા ધ્યાન આપજો, સમજો. આપણી આ પિતૃ પેઢી છે, શું છે, આપણી આ પિતૃ પેઢી છે, બરાબર છે. પિતૃ પેઢી તરીકે આપણે શું કર્યું, પિતૃ પેઢી તરીકે આપણે બે છોડને પસંદ કર્યા, કારણ કે અહીંયા આપણે ઊંચાઈના લક્ષણનો અભ્યાસ કરીએ છીએ, ઠીક છે. તો ઊંચાઈના લક્ષણોમાં એક છોડ કેવો હોય છે, ઊંચો હોય છે અને એક નીચો હોય છે, બરાબર. તો પિતૃ પેઢી તરીકે મેન્ડલે શું કર્યું, એક ઊંચો છોડ લીધો, બરાબર છે, અને એક શું કર્યું, નીચો છોડ લીધો. પણ આ બંને છોડ કેવા હતા ભાઈ, આ બંને છોડ હતા શુદ્ધ છોડ. કેવા હતા, શુદ્ધ છોડ હતા, ઠીક છે, સરસ, ઓકે.
રેડી? ચલો, તો ઊંચો છોડ છે તો હવે આપણે એનું જનીન બંધારણ લખીએ. જનીન બંધારણ, બરાબર. એનું જનીન બંધારણ શું થશે ઊંચા છોડનું? કેપિટલ ડી, કેપિટલ ડી, બરાબર. નીચા છોડનું શું થશે? સ્મોલ ટી, સ્મોલ ટી. હવે એક વાત આપણે અહીંયા ટર્મિનોલોજી શીખવાની છે, સમયુગ્મી અને વિષમયુગ્મી. સમયુગ્મી જનીન કોને કહેવાય? વોટ ઇઝ સમયુગ્મી? સમયુગ્મી કોને કહેવાય અને વિષમયુગ્મી કોને કહેવાય? બરાબર. સમ એટલે શું? સમ એટલે સરખા હોવું. સમ એટલે સરખા હોવું. અને વિષમ એટલે જુદા હોવું. એવું જનીન બંધારણ કે જેમાં બંને જે જનીન હોય ને એક જ જેવા દેખાવમાં હોય. ધારો કે આ જુઓ તમે, કેપિટલ ડી છે તો અહીંયા પણ કેપિટલ ડી છે, તો મને સમયુગ્મી કહેવાય. સ્મોલ ડી છે, અહીંયા પણ સ્મોલ ડી છે, તો એને પણ સમયુગ્મી જનીન બંધારણ કહેવાય. પરંતુ જો આવું હું લખું કેપિટલ ડી અને સ્મોલ ડી, તો આને સમયુગ્મી ના કહેવાય, આને કહેવાય વિષમયુગ્મી. કેમ? કારણ કે અહીંયા બંધારણમાં જે કેપિટલ ટી એટલે કે એક જનીન બંધારણ કેવું છે? એક કેપિટલ છે, એક ડોમિનન્ટ છે અને એક રેસેસિવ છે, બરાબર, સ્મોલ ટી. એટલા માટે આપણે એને સમયુગ્મી ના કહી શકીએ, આપણે એને વિષમયુગ્મી કહીશું, બરાબર. તો આ તમે સમજી ગયા. ઓકે, ચલો, ગુડ. તો એને શું કર્યું? હવે જોજો, હવે આમાં અર્ધીકરણ થશે. શું થશે? અર્ધીકરણ થશે. કેમ? કારણ કે લિંગી પ્રજનન જ્યાં પણ થાય ત્યાં અર્ધીકરણ થતું જ હોય છે, બરાબર છે. હવે જુઓ, અર્ધીકરણ થાય એટલે શું થાય? એના જન્યુઓનું નિર્માણ થાય, બરાબર. તો અહીંયા એક જન્યુ બનશે, એટલે અહીંયા હું લખી દઉં જન્યુનું નિર્માણ. ઠીક છે, નિર્માણ થાય છે, બરાબર. આ હું અહીંયા લખી દઉં. તો અહીંયાથી કેપિટલ ટી બનશે, અહીંયાથી એક સ્મોલ ટી બનશે. આ મેં સરળતા ખાતર લખ્યું, બરાબર. ઓરિજિનલમાં જ્યારે અર્ધીકરણ થાય ત્યારે જે આ કેપિટલ ટી અને એનું ક્રોસ હતું આપણે, તો એક જન્યુમાં કેપિટલ ટી બને, એક બીજા જન્યુમાં કેપિટલ ટી થાય, અહીંયા સ્મોલ ટી આવે, અહીંયા સ્મોલ ટી આવે. પણ મેં શું અહીંયા સિમ્પલી આપણે સમજી શકીએ એટલા માટે મેં સરળતા ખાતર એક જ ટી તમારા સામે દર્શાવો અને એક સ્મોલ ટી દર્શાવો. ઓકે, તમે कंफ्यूज नहीं થતા. ठीक है, तो फोकस यहाँ रखो. ये बहुत इंटरेस्टिंग टॉपिक है. ठीक है, क्या होगा स्टोरी में, क्या ट्विस्ट आएगा वो देखना है हमको. ठीक है, ध्यान यहाँ पर रखिए भैया. चलो, जन्युઓ બની ગયા. હવે શું થશે? આ બંને જન્યુઓ ભેગા થશે, બરાબર. અને પહેલી પેઢી આપણને મળશે ફર્સ્ટ ફિલિયર જનરેશન F1 પેઢી. શું મળશે આપણને? અહીંયા F1 પેઢી મળશે, બરાબર. તો આપણને F1 પેઢી મળી, બરાબર. તો F1 પેઢીમાં કેવા છોડાયા ભાઈ? ઊંચા છોડાયા. કેવા છોડાયા ભાઈ? ઊંચા છોડાયા. કેવા છોડાયા ભાઈ? ઊંચા છોડાયા. પાછા કેવા હતા? વિષમયુગ્મી ઊંચા છોડાયા ને. બંધારણ જનીન બંધારણ સરખા પ્રકારનું નથી અહીંયા. કેપિટલ ડી અને સ્મોલ ડી છે એટલે વિષમયુગ્મી છે, બરાબર. હવે આ F1 પેઢી તો આપણને મળી, બરાબર છે. હવે શું થાય છે? ને આગળ પણ આપણે શીખી જ ગયા છે કે હવે મેન્ડલે શું કર્યું? આ જે F1 પેઢી મળી હતી એના છોડમાં એને શું કરાયું? સ્વફલન કરાયું. શું કરાયું ભાઈ? ચલો, આ સ્વફલન. ચલો, ઠીક છે. તો શું થાય છે? જો, એક સાયન્ટિસ્ટ હતા જેનું નામ છે પ્યુનટ, બરાબર. એક પ્યુનટ નામના વૈજ્ઞાનિકે પ્યુનટ સ્ક્વેર આપ્યું હતું, બરાબર. ચેકરબોર્ડ આપ્યું હતું. એ ચેકરબોર્ડમાં આપણે એને સમજવાનો ટ્રાય કરીએ. પ્યુનટે શું કીધું? પ્યુનટે કીધું કે ભાઈ આ મારું ચેકરબોર્ડ છે, અમારું ચેકરબોર્ડ છે, તમે એમાં શું કરો કે એક ભાગમાં તમે નર જન્યુ એટલે નરના જન્યુ બંધારણ લઈ લો અને એક ભાગમાં માદાના લઈ લો, બરાબર. જુઓ, આ ભાગ ધારો કે આપણે નર તરીકે લઈ લઈએ અને આ ભાગ આપણે ધારો કે માદા તરીકે લઈ લઈએ, બરાબર છે. તો આ સમજો નરનું બંધારણ છે અને આ માદાનું. તો આમાંથી જન્યુઓ બનશે, અર્ધીકરણ થશે એટલે કેપિટલ ટી બનશે અને એક સ્મોલ ટી બનશે. આમાંથી પણ અર્ધીકરણ થશે એટલે કેપિટલ ટી બનશે અને એક સ્મોલ ટી બનશે. તો પહેલા નરના જન્યુઓ હોય લખો, એક આવ્યો કેપિટલ ટી, એક આવ્યો સ્મોલ ટી. માદાના લખો, એક આવ્યો કેપિટલ ટી, એક આવ્યો સ્મોલ ટી. ઠીક છે, એટલે સુધી ક્લિયર થાય છે બધાને? સરસ. ચલો, હવે જુઓ, આનું આના સાથે ફલન થશે એટલે એને કરાવો કેપિટલ ટી, પછી આનું આના સાથે એટલે કેપિટલ ટી, સ્મોલ ટી, પછી આનું આના સાથે એટલે કેપિટલ ટી, સ્મોલ ટી, આનું આના સાથે એટલે સ્મોલ ટી, સ્મોલ ટી, બરાબર છે. તો આ એને શું મળ્યું ભાઈ? આપણને જે મળ્યું એ આપણને મળી F2 પેઢી. શું મળી આપણને? F2 પેઢી મળી. ઠીક છે. F2 પેઢીમાં મેન્ડલે જોયું કે અમુક છોડે બહુ ઊંચા ઉગ્યા છે, અમુક છોડે ઊંચા ઉગ્યા છે, પણ જોડે જોડે કેટલાક નીચા છોડ પણ આવ્યા છે. મોટા ભાગના છોડ ઊંચા ઉગ્યા છે, પણ
જોડે જોડે નીચા છોડ પણ આવે છે. એટલે કે મેન્ડલે આ વસ્તુ આંખોથી જોઈ, મેન્ડલે આ વસ્તુ એના બે નેણથી જોઈ, નેણમાં ટક્કા, ઠીક है. तेरे मस्त मस्त दो नैन है ना, गीत है ना यार, याद हશે, સરસ છે, બહુ સારું ગીત છે. સમજો મેન્ડલે જે આ હાલ હતો, એના દિલનો જે હાલ હતો, એના દિલનો હાલ જ્યારે F2 પેઢી આવી ત્યારે દિલના હાલને કઈ રીતે જોયો, એને F2 પેઢીને કઈ રીતે જોઈએ, એની બે આંખોથી જોઈએ, બરાબર. એટલે એને શું કર્યું, આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ બી વસ્તુને પોતાની આંખોથી જોઈએ, બરાબર, એટલે કે બાહ્યકાર લક્ષણો જોઈને આપણે જે વસ્તુ ડિસાઇડ કરીએ એને આપણે સ્વરૂપ પ્રમાણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? સ્વરૂપ પ્રમાણ કહીએ છીએ. સ્વરૂપ પ્રમાણ એટલે શું? ફિનોટાઇપ. સ્વરૂપ પ્રમાણ એટલે શું? ફિનોટાઇપ. ફિનોટાઇપ એટલે શું? કે આપણે ભાઈ બહારથી જ જોઈને નક્કી કર્યું કે હા ભાઈ આ માણસ છે તો એ કાળા રંગનો છે, ના દોત થોડા અહીંયાથી પેલા એ છે, એની આંખો ભૂરા રંગની છે, એના વાળ જે છે એ કાળા છે, બરાબર. તો આપણે બહારથી જોઈને લક્ષણો ડિસાઇડ કર્યા, બરાબર. તો એને કહેવાય સ્વરૂપ પ્રમાણ. તો મેન્ડલે બી જોયું કે જે F2 પેઢીમાં છોડ આવ્યા એમાંથી આટલા બધા છોડ ઊંચા આવ્યા હતા અને આટલા છોડ નીચા આવ્યા હતા, તો એને સ્વરૂપ પ્રમાણ દર્શાવ્યું. કેટલું આવ્યું જુઓ, 3:1, કે ભાઈ 3 છોડ મને ઊંચા મળ્યા અને એક છોડ મને કેવો મળ્યો? નીચો મળ્યો, બરાબર છે. ઓકે, ચલો આ તો થઈ ગયું. ઓકે, હવે વાત આવી જનીન પ્રમાણની. શેની વાત આવી? જનીન પ્રમાણ. જનીન પ્રમાણ એટલે શું કે ભાઈ એ જે છોડ બન્યા છે તો એનું બંધારણ કેવું છે, એનું જનીનનું બંધારણ કેવું છે, તો એ આપણે જોઈએ. સમજો આ એક છોડ જે બન્યો, સમજો આ પહેલો છોડ જે હું લઉં છું, આ છોડ એના પિતૃ જેવો દેખાય છે, દેખાય છે એના પિતૃ જેવો, સેમ ટુ સેમ, બરાબર. એટલા માટે એક છોડ કેવો બન્યો? એક છોડ સેમ ટુ સેમ એના પિતૃ જેવો. અને પિતૃ છોડ કેવો હતો ભાઈ? આપણા જોડે શુદ્ધ હતો. એટલે એક છોડ આપણા જોડે શુદ્ધ પિતૃનો ઊંચો મળ્યો, શુદ્ધ ઊંચો છોડ એક પિતૃનો મળ્યો, બરાબર. હવે અહીંયા ધ્યાન આપો, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t. આ પણ ઊંચા છોડ જ બન્યા, પણ જુઓ આનું જનીન બંધારણ કેવું છે? ભિન્ન છે. એટલે આ કેવા થયા? છોડ વિષમ યુગની બન્યા. કેવા બન્યા? વિષમ યુગની. એટલે આપણને બે છોડ ઊંચા મળ્યા, બે છોડ ઊંચા મળ્યા, પણ કેવા મળ્યા? વિષમ યુગની. એટલે આ છોડને આપણે અશુદ્ધ છોડ કહીશું, બરાબર. અને આમાં જે જનીન પ્રકાર હતો એ સમયુગની હતો, સમયુગની હતો. પણ આમાં કેવો છે? આમાં જે છે એ વિષમ યુગની છે. જનીન બંધારણ સરખું નથી, સમજો. હવે લાસ્ટ છોડ ઉપર આવી જાઓ, તો એમાં તમે જુઓ આ છોડ છે એ પણ એના પિતૃ જોડે મળતો આવે છે, જુઓ એના જેવું જ બંધારણ, સેમ ટુ સેમ, બરાબર છે. તો એને પણ આપણે કેવો કહીશું? શુદ્ધ જ કહીશું. તો એક છોડ કેવો મળ્યો આપણને? એક છોડ મળ્યો નીચો, કેવો? શુદ્ધ. એક છોડ આપણને કેવો મળ્યો? નીચો, કેવો મળ્યો? શુદ્ધ, સમયુગની, પાછો સમયુગની, બરાબર. તો મેન્ડલના આવા પરિણામ પ્રાપ્ત થયા, ઠીક છે. જોઈ લો, સમજી લો એકવાર ધ્યાનથી. પાછું હું કહું છું, સ્વરૂપ પ્રમાણ એટલે બહારથી આપણે લક્ષણોને ધ્યાનમાં લઈને જોઈએ તો એના આધારે નક્કી થાય. જનીન પ્રમાણ એટલે એનું જનીન બંધારણ શું છે એના આધારે નક્કી કરવામાં આવે. તો મેન્ડલના આ પરિણામ મળ્યું છે, બરાબર છે. હવે શું થાય છે? ઓરિજિનલમાં મેન્ડલને સ્વરૂપ પ્રમાણ ક્યારે, સમજો આ વાતને, મેન્ડલને સ્વરૂપ પ્રમાણ ક્યારે 3:1 કોઈ પણ પ્રયોગમાં મળ્યું જ નથી આજ સુધી, ઠીક છે. ઓરિજિનલમાં જે આ ઊંચાઈના પ્રયોગની વાત કરીએ આપણે એક સંગ્રહમાં, મેન્ડલને ઓરિજિનલમાં જે પ્રમાણ મળ્યું હતું ને એ 2.84:1 હતું, બરાબર. બીજા બી જે લક્ષણો હતા એમાં બી જ્યારે મેન્ડલે એક સંગ્રહના પ્રયોગનો અભ્યાસ કર્યો તો એમાં બી પરિણામો અલગ અલગ જ મળ્યા હતા. 3.15, ઠીક છે, પછી 3.21, બરાબર, 3.02 એવા. એટલે પણ મેન્ડલે શું વિચાર્યું કે આ બધા પરિણામો 3 ના નજીક મળે છે. કેવા છે? બધા 3 ના નજીક મળે છે. એટલે પછી મેન્ડલે એવું વિચાર્યું કે 3:1 કહી શકીએ આપણે આ રેશિયો, બરાબર છે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? હવે શું થાય છે કે સમજો, આટલે સુધી ક્લિયર થઈ ગયું, આપણે અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે આના આધારે મેન્ડલે શું કર્યું? આના આધારે મેન્ડલે કેટલાક નિયમો આપ્યા. કેટલાક નિયમો આપ્યા આ એક સંગ્રહના પ્રયોગને આધારે. એને કન્ક્લુઝન નીકાળ્યું, પોતે વિચાર્યું કે કેમ આવું થયું, F1 પેઢીમાં બધા છોડ કેમ ઊંચા આવ્યા, F2 પેઢીમાં અમુક છોડ નીચા આવ્યા, અમુક ઊંચા આવ્યા, કેમ આવું થયું. તો એના માટે એને કેટલાક નિયમો આપ્યા, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે નિયમો વિશે સમજીશું કે નિયમો મેન્ડલના શું કહેવા માંગે છે, બરાબર છે. ઓકે, આટલે સુધી ક્લિયર થાય છે બધાને, બરાબર. હા, બીજી એક વાત આ તો
છે પેલી કે મેન્ડલે કંઈક 1024 છોડ F1 પેઢીમાં સોરી F2 પેઢીમાં ના તપાસ્યા હતા કંઈક 1024 આઈ થિંક કે 787 જે છોડ હતા એ ઊંચા આયા હતા અને 277 છોડ હતા એ કેવા આયા હતા નીચા આવ્યા હતા 7 ના 7 14 નો છગડો વધી પરી 1 8 ને 8 16 નો છગડો વધી પરી સોરી 1064 છોડ હશે 24 નતા અને 7 ને 1 8 ને 2 10 કોઈ 1064 છોડ એને એક સંગણના જે સેકન્ડ પેઢી આવી હતી F2 પેઢી એમાં એને મળ્યા હતા જેમાં 787 છોડ ઊંચા હતા અને 277 છોડ કેવા હતા ભાઈ નીચા હતા બરાબર તો આ વસ્તુ બી ધ્યાનમાં રાખવાની પૂછાતી તો છે નહીં પણ જાણ સારું તમને કહી દીધું ઓકે તો નેક્સ્ટ વિડિયો જે આપણો હશે એમાં આપણે શું સમજીશું મેન્ડલના એક સંકરણના પ્રયોગો ઠીક છે જોડે જોડે આપણે સમજીશું કે ટેસ્ટ ક્રોસ કોને કહેવાય બેક ક્રોસ કોને કહેવાય અને રેસિપ્રોકલ ક્રોસ કોને કહેવાય એની ઉપયોગિતા શું બરાબર એ પણ આપણે સમજવાનો ટ્રાય કરીશું ઓકે ગાઈસ ચલો આજે હું આટલા સુધી રાખું છું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો યાર પ્લીઝ લાઈક કરો વિડિયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને આપણી પોતાની ચેનલ છે યાર ભાઈની ચેનલ છે તો સબસ્ક્રાઇબ કરો ને યાર ગુજરાતીને શેર નથી કરતા ના ચાલે તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ઠીક છે ત્યાર સુધી તમને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને પૂછી શકો છો હું જરૂર તમારો આન્સર આપીશ તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ઘરે રહો સેફ રહો